વાણી દ્વારા આપણે બધું સમજાવી દે છે. એક એક વાણી આપણને સાલ સમજાવે છે. અને બધી વાણીઓ અત્યારે બોલ્યા અનુભવ કે જે સંતો અનુભવ કર્યા એ વાણીમાં કહી દીધું. ભજન વિશે બધું સંતોએ કીધું તમારી અંદર આ વસ્તુ પડી ગઈ છે, પણ એને જાગૃત કરવું તો આ રસ્તો સીડી બતાવે. કઈ વાણીમાં બોલ્યા તો કે ભાઈ મરજીવા મળી કે મરજીવા જે બને જેના મનને જીતે એ મરજીવા કે મન છે એ બધાને નડે છે, બીજું કઈ નડતું કે મન જ ભજન કરવામાં કે સત્સંગમાં કે બધામાં સમરણ સેવા કે સત્સંગ ત્રણેયમાં મન જ નડે, મન જ માણસને નથી કરવા દેવું. એ મનને સંતો કહે છે કે મનને વશ કરવો તો આ રસ્તો છે, બીજો કોઈ ઉપાય નથી. મનને વશ કરવું હોય એ કદાચ સંતો બતાવી દેશે, ખીલો બતાવી દે કે આ ખીલે જે રહી ગયા એનું કામ થઈ ગયું. તો આપણને વાણીમાં સંતો સમજાવે કે શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરવું. આ છે ને ખીલો સંતો શ્વાસ ઉશ્વાસ આપણી અંદર ઘટોઘટની બધાની અંદર આવી ગયું. એને આવડ જવાને ઓળખો એમ જ વાણી આવે જાવે છે, આવે જાવે બોલે બોલાવે એ સરખો. એને ઓળખવું હોય તો આ સંતોએ ભેદ બતાવ્યું કે તમે ઓમ સોમની સીડી પકડી નૂરતે સુરતે નિર્ખા ગુરુની દયાથી કામ કરી પોતે પોતાને ઓળખાવે. બાપાએ વાણી માંડી આવી અમે અનુભવ કર્યો, મને ગુરુ મહારાજે આ વસ્તુ આપી, સીડી બતાવી અને પછી ગુરુ મહારાજે દયા થઈ. એવું નહીં, એને સંતો એવું કીધું ગુરુની દયાથી કામ કરી, ગુરુની દયાથી કામ કરી. પોતે પોતાને ઓળખાવે, પોતે પોતાને ઓળખાવે. પછી કીધું આંખ વિના દ્રષ્ટિ મળી, આંખ વિના ઉડી જાય કે આંખ વગરની દ્રષ્ટિ. આમાં આંખની જરૂર નથી, આંખની આ દ્રષ્ટિથી કે દેખાય એવું નથી એમ કીધું બધાએ સંતોએ કે એમાં દિવ્ય દ્રષ્ટિ. કૃષ્ણ ભગવાને કીધું કે દિવ્ય દ્રષ્ટિ વિના મારા દર્શન નહીં થાય, અર્જુને કીધું એમને. આ એ સંતોએ આપણને દિવ્ય દ્રષ્ટિ આપી કે આપણી અંદર એના દર્શન કરવા હોય અને જોવો હોય તો આ રસ્તો આંખ વિના દ્રષ્ટિ મળી, આંખ વિના ઉડી જાય. ક્યાં છે ગમ કરીને ગોતો ગગન, એ ગગન મંડળની અંદર ફરી કરી ગમ કરીને ગોતો ગગનમાં સોળતા સ્વરમાં સમાજ કે સોળતા છે તમારી સમાજ તો આ ખબર પડે, બધા અનુભવ થાય. પછી કહી દીધું શ્વાસ ઉશ્વાસ અખંડ ઉચ્ચારે, શ્વાસ ને ઉશ્વાસ અખંડ એ તો તમારી અંદર અખંડ હાલે જ નહીં. શ્વાસ ઉશ્વાસ તો હાલે છે ને બધાની, પણ એમાં નામ સાથે જોડી દે જે નામ ગુરુ મહારાજ આપે છે. શ્વાસ ઉશ્વાસ અખંડ ઉચ્ચારે સોહમ શબ્દ સુણાવે, જે આપણને સંતોએ સમજાવી દીધું. સોહમ શબ્દ સુણાવે, નામ નિરંતર નિશ્ચય પકડે કે નામ છે નિરંતર જપે, ઉઠતા બેઠતા એ સંતોએ કીધું ઉઠત બેઠત પ્રભુ ન છૂટે. એવું આ જે ઘડાઈ ગયું સમરણ, ઘડી કે છૂટે નહીં, ઘડી કે વેહી રહે નહીં. એટલે મારા માટે કીધું મારે મન સદગુરુ છે આમ મને ઘડીએ નથી, મને ઘડીએ વેહડ્યું નથી. એવો નશો થઈ ગયો એટલે એનું કામ થઈ ગયું. નશો આપણે બીજા નશા વગર નથી રહી તો ભાઈ નશો નશો નામનો હાથો ચડે પાછો કહે છે. સંતોએ કીધું નશા ચડે નામ એમ એમાં નશો જો ચડી જાય તો એનું કામ થઈ જાય. શ્વાસ શ્વાસ અખંડ ઉચ્ચારે સોહમ શબ્દ સુનાવે, નામ નિરંતર નિશ્ચય પકડે કે આવી રીતે ઘડી કે ના વગર રહી નિશ્ચય પકડે. આવા કવડ મટી જાય એનું પછી આવા કવડ મટી જાય. આ નામની જ વાત. હવે સંતોએ સમાધિની વાત કરી છે હમણાં કે જે આખા બે પ્રકારની સમાધિ, કેવી બે પ્રકારની છે. એક અજંપા સમાધિ કે તમને આપણા બે ગુરુમાં બતાવી દીધું. અજંપા સમાધિ છે, શ્વાસ શ્વાસ આપણને જપવાની કીધી પ્રથમ કે આ નામ મુખેથી જપવાની નથી, મુખેથી બોલવાનું નથી. એટલે અજંપા મોઢેથી જે ન બોલાય ને
એ જપમાં કોઈ મંત્ર બોલવાનો નથી મુખે જપ કરે એ તો જપ કરતા હોય એ બોલે એવું. પણ આ તો હોઠ ના હલે, જીભ ના હલે, કટ ના હલે, હાથ ના હલે, કઈ હલે નહીં. આ એવો શબ્દ આપણને સમજાવી દીધો. એને કીધું અજંપા જાઓ. એટલે પ્રથમ સમાધિ અજંપા સમાધિ પવન ના ભીમ અને સોળતા છે એ શબ્દમાં લાગી જાય. આમાં કે મળી મળીને થઈ નિર્મળ નૂર નિરંતર નજરે આવે. આમ દુવાણી કે આ એક સમાધિ આવી છે, બીજી સમાધિ એવી છે પંચમ પડતા ને બંકટાળે પવન ચલાવો. આપણી અંદર બંકટાળે પવન એ ચલાવવાનો. બંકટાળે પવન ચલાવો. ઘટ ચક્રથી દ્વાદશ ઉપર જાવ એને શૂન્ય સમાધિ કહે કે આ શૂન્ય સમાધિ છે. અગર નાભિક ચક્ર ઘટથી દ્વાદશ ઉપર સુરતાને લઈ જવાનું. અહીંયા રોકવાની વાત કરે શ્વાસનમાં ઘણે સંતોષ વાણી કીધી. સંતોની વાણી છે સખી મહાપદની વાત જે કોઈ જાણે એને સદગુરુ મળ્યા 100% સખી પંચકોશ પર ધમ નિશાનધારી ધર્મો સુરતાથી ધ્યાનની શ્વાસનમાં સંતો આ કીધું આ એ જાય કે પંચકોશ પર ધમ પંચે તત્વનો દેહ છે એનાથી પર છે અહીંયા સુરતાની રાખી નિશાન ધારી હોય ધરવું સુરતાથી ધ્યાન શ્વાસાને માને શ્વાસાની પકડ કરી અહીંયા સુરતાથી ધ્યાન લેવાનું. એટલે સંતો આ ઘટ ચક્રથી લઈને દ્વાદશ ઉપર જાવ એને શૂન્ય સમાધિ કરી. એ શૂન્ય સમાધિની ગુરુ પૂછી બતાવે. આપણે અનેક પૂછી ગુરુ મહારાજ બતાવે. એનાથી જન્મ મરણ મટી કે હું પહોંચે ને તો જન્મ મરણ મટી જાય. અહીંયા પછી ખબર પડી જાય, બધી ખબર પડી જાય હું કોણ છું, ક્યાંથી આવ્યા ક્યાં જવાનું બધી ખબર પડી જાય છે ને. તો અહીંયા જાય તો પડે. પછી કીધું જ્યોતિ જાગી અને માયા ના પછી એને માયાનો કઈ દેશ ના લાગે. એને સાચી ખબર પડી એને પછી માયાનો કેવો છે એટલે જ્યોતિ જાગે અને માયા ન લાગે. એને ફરી જન્મ મરવું હોય લક્ષ પછી આવતા નથી. લાખાને કીધું કે સુરતા લાખા આ સોનું સમાધિમાં તમે સુરતા સમાવો એ સુરતાને સાધો હતો. તો એક ઘરે આવો, આમાં એક ઘરમાં આવો, બીજું બધું કંઈ કરવાનું છે ને એમાં બધું રહી જશે. ભટકણા મટશે નહીં. આ જ્યાં સુધી ઓળખશો ને ત્યાં સુધી મને ભટકણા રહી જાય. આખું જગત જો કરે છે બીજું એનાથી તો કંઈ થતું નથી. આત્માની ઓળખાણ એનાથી થતી નથી, પરમાત્માની ઓળખાણ થતી નથી. આ સંતો એ સમજાવે કે આ રસ્તો છે, આ ભજન કરો, બીજું બધું તમે કરો છો પણ એનાથી કંઈ થતું નથી. આ જેને જેને ભજન કર્યું ને એની વાણી સંતોની આ વાણી છે એ અનુભવ કર્યા છે. એટલે કુંભારામ બાપુએ કીધું એમાં કે હૃદય કમરમાં લાગ્યો રણકો એમ જોયું ભજતા સુણે નહીં કોઈ ભણતું કે રણકો કેવો છે. કોઈ ભજતા કોઈ તમે ભજન કરતા હોય બીજો કોઈ સાંભળે નહીં. સાંભળે તમને અનુભવ થાય બીજો ભજન પાસે કરતા હોય તો એને ન થાય. આ ભજન એવું છે ને એટલે કીધું હૃદય કમરમાં લાગ્યો રણકો ભજતા સુણે નહીં કોઈ ભણતું બીજું કોઈ નહીં સાંભળે એમ. આવું ભજન આપણે સંતો પણ આપણે કરીએ તો કેમ થાય કે સંતોએ કીધું કે આળસ નિંદ્રા હમણાં કીધું મને મનીના સંતો ગીરધારી દર્શન દીધા ભારી આળસ નિંદ્રા ઉડાડી તન મન ધન દવારી કે આળસ નિંદ્રા ઉડાડી તન મન ધન ગુરુ મહારાજ આપણે ભજન ન થાય કારણ કે મન હોય છે ને આપણે પહેલા વાત કરી મન તો મન આપણે ગુરુ મહારાજ અને પછી જો ભજન કરીએ આપણે તો અનુભવ થાય. સંતોએ જે કીધા બધા અનુભવ થાય. આની અંદર મોરલી વાગે, ઝાલર વાગે, શંખ વાગે કે ઝાલર શંખ એને ગીગડે નગારા અખંડ સેવાને વાગે વાગે મોરલી વાગે એ સુરતા સામળિયાથી જાગ્યા કે જૂની કુંભારો ગુરુ એવું ગાડ્યા ઘટડા ના હતા દિલમાં કહેવાય અંતરમાં અજવાળા થઈ ગયા. પણ એની સુરતા એવી રાખી. સુરતા છે ને એને ક્યાં ડગાવી નહીં. આપણે ઘણી વાર અર્જુનની દ્રષ્ટા કીધા હોય તો અર્જુનને અને બીજા હોય એમના શિષ્યો દ્રોણાચાર્ય શિષ્યો બીજા એમના ગુરુ એ બધા હોય છે આશ્રમમાં અને એમને કહે છે ગુરુ મહારાજ પૂછે કે આ એક ઝાડું હોય ને એક પંખી બેઠું હોય તો બીજાને પૂછે કે આ તમારે શું દેખાય છે. અમુક ઝાડું દેખાય, અમુક ડાળી દેખાય છે, અમુક પંખી દેખાય છે, પંખી બધી. પણ અર્જુનને કે તને શું દેખાય? અર્જુને કીધું કે આંખ દેખાય છે પંખી. એની સુરતા એવી આંખ કે હજી જો હજી જોઈ તો પછી કે કીકી દેખાય છે.
એવી સુરતા આપણાને આણી આગળ પણ સુરતા રાખવાનું કહે છે. સુરતા ક્યાં રાખે? આણી આગળ. આણી આગળ આસનવાળી સુરતા નિશાને ઠેરાવી. આવા અમર વસ્તુને ઓળખવું હોય આણી આગળ બધી સુરતા લગાવી તો થાય, તો સમજાય, તો બધી પછી ઈંગલા સૂક્ષ્મણા લાવો, સીધા આગળ કરાવો, પછી તમને ઈંગલા સૂક્ષ્મણા પણ સુરતા પેલી રાખવી પડે. સુરતા પેલી સુરતા ક્યારે જાય? સુરતા કોઈ સુગડ સમેટે એને ઘટમાં સાહેબ છે એમ કીધું ને, સુરતાની મહેનત, સુરતાનો ખેલ છે. બીના સુરત નટખેલ કરે છે, બીના સુરત નટખેલ કરે તો શું થાય? નટખેલ કરતો હોય સુરતામાં પડી જાય. હા એ સંકોચ આવો ખેલ આપણે આ ભજનનો એવું છે. સુરતા ક્યાં જાય નહીં, ધ્યાન રાખી આપણે આ ભજન કરવું. ને ભજન કરશું તો અનુભવ થશે. પોતે પોતાને જ કરવું પડશે ને. આપણે દ્રષ્ટાંતો ઘણી વાર લીધા હોય છે. એક ગુરુ મહારાજના બે શિષ્યો, બેને આપી દીધા દાણા મોટું. એ કે આ તમે ખાસી રાખજો, થોડાક વર્ષો પછી આવીશ વાંધો નહીં. એક તો ઘરે જઈને બાંધી દીધા, ઉપર બાંધી દીધા, લાકડામાં બાંધી દીધા. અને બીજે શું કર્યું કે એટલા હતા મોટું વાવી દીધું. એને એમ કે પડે 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 વાવી દીધું, વાવી દીધા. એટલા વાયા થોડુંક તગારું ભરે એટલા થયા, એટલા વાયા પછી કોથરો ભરવાનો. એમ કરતા કરતા કેટલા એના ભેગા થઈ ગયા. એમ ઘણા વર્ષો થઈ ગયા. પછી બાપુ ફરતા ફરતા જાય ગામ. એ કે આ દીધા તમે મોટી મોટી દાણા કેમ થાય? કે લાવ જાવ જ્યાં ગયા તે પૂછા કરી કે તમે મોટી દાણા બે ને દીધા ક્યાં ગયા? એક તો બાંધીને મૂકી દીધા હતા, છોડી લે બધા તો હળલ પડ્યા હતા. તો એટલા વર્ષો રે કઈ કર્યું નહીં તો પછી તો હળી જાય. અને બીજાને તો આપ્યા હતા એ કે તમારા ક્યાં? કે બાપુ અહીંયા લવાશે નહીં, કે મારા બાપુ ગોદામ ભર્યું. એટલે એવું સંતો આપણે સમજાવે કે વધવું જોઈએ એમને પડ્યું રાખી દીધું. ગુરુ મહારાજે શબ્દ આપ્યો, ભજન આપ્યું, પણ કઈ કરીએ નહીં એમને જ પડ્યું હોય તો કઈ વધે નહીં. એમ મને સમજાઈ ગયું આપણે આ ગુરુ મહારાજ આપ્યું ને આમ કહેવા માટે કે વધવું જોઈએ. એમ આપણું ભજન છે ને વધવું જોઈએ, ઘટે તો ને જેમ હોય એમ જો લીધો સમજ કારણે ધૈર્ય ફેરવ લીધી કારણે તો શું કારા ગુના પડ્યો એમને પથરા પર તો કઈ નહીં. એમને જ પડ્યો રહ્યો. ગુરુ મહારાજે શબ્દ આપ્યો પણ કઈ નહીં તો કઈ સમજાવવા નહીં. તો એટલે એને સમજવાની સંતો વાત કરે. પણ આપણને સમજાઈ ગયો છે તો જ આ બધું કરતા હોય ને બધો ભાવ છે સમજાઈ ગયો છે. પણ આપણે ભજનમાં કઈ ભજન વધારે ને વધારે કરે. જે સમરણ છે ને આપણે સમરણથી જ બધું થાય છે. સમરણ વગર ઓળખાણ થાય છે. બીજું આપણે સત્સંગ કરી, સત્સંગથી મન મજબૂત બને, મનની પકડ થાય, મન સુધરે આપણે. પણ હવે અહીંયા તો શ્રવણ કરી પછી એનું મનન કરવું પડે કે શું કહે છે સત્સંગની વાણી, સત્સંગ શું કહે છે એનું મનન કરી પછી નિધિ ધ્યાસ. એમ કીધું લાખા લોયણ કે શ્રવણ કરો, મનન કરો, પછી નિધિ ધ્યાસ. એટલે કે એના અભ્યાસ કરો, મૂકો એમ. એ આપણે ઉતારવું તો પડે. એનું ભજન કરો તો તમને અનુભવ થાય. એટલે આપણને સંતો બધા એમ કહે છે કે આપણે ભજન કરવું તો અનુભવ થાય. ખાલી સાંભળવાથી કંઈ ન થાય, ગાવાથી કંઈ ન થાય, પણ એને મૂકી અમલમાં તો થાય. એમ આપણે અમલમાં મૂકવું પડશે, આપણે જ કરવું પડશે. આપણાને સંતો કહે છે કે જડ જડ કીધા તરસ ના ભોજન નામ લેવાથી ભૂખ ન ભગાય, કે નામ લેવાથી કંઈ ભગાય નહીં. આપણે વાણીમાં તો ઘણું એ બોલીએ પણ એનાથી તો કઈ થાય નહીં. વાણી બોલતા તો ફાવી જાય. આપણે કેટલી વાણી કલાકારો કેટલી બોલતા હોય પણ એનાથી કઈ માટે નહીં. એના અનુભવ કરવો હોય તો આ ભજન એક ગુરુ મહારાજ આપ્યું સમજ, રેણી આપી, રેણીમાં રહી પછી ભજન કરે તો થાય. જો રેણી ચૂકે તો ના થાય. જે રેણી ગુરુ મહારાજ આપી, દારૂ જુગાર ચોરી સિનરી મસ મટન નિંદા ઈર્ષા આનાથી પર થઈ આપણને ભજન જે આપ્યું એ કરવું. શ્વાસે શ્વાસે તમને કીધું મિત્રતા બે હું કીધું છે ને તમે આવી રીતે ભજન કરવું. એમ એવી રીતે આપણે જે શબ્દ આપણે બધાને ખબર છે, ખબર ન હોય તો પૂછી લેવાય. પૂછી લેવાય ગુરુ મહારાજ પછી આ ભજન કરવા લાગી જાય. ભજન કરે
એનું કામ થઈ ગયું. બસ એક જ વાણીમાં બાપાએ કીધું છેલ્લે છે કે એકડે મિનિટ 10 ને ભજન કરો એટલે બસ ભજન કરો એટલે બસ આનાથી કામ થાય. બોલીએ સદગુરુ મહારાજની જય. તમે સત્સંગ કરો એટલે બસ